ફોર્ચ્યુનર ચલાવનાર પાસે બહુ જ પૈસા હોય છે, કારણ કે તે એક ફોર્ચ્યુનર નહીં પરંતુ બે ફોર્ચ્યુનર લે છે. એક ફોર્ચ્યુનર તે રોડ પર ચલાવે છે અને બીજી ફોર્ચ્યુનર ગવર્મેન્ટ માટે. ચાલો સમજીએ કઈ રીતે. ફોર્ચ્યુનરના ટોપ મોડલની ઓન રોડ પ્રાઇસ સ્ટેટ પ્રમાણે 54 લાખથી 62 લાખ સુધી જતી હોય છે, પરંતુ એક્સ શોરૂમ પ્રાઇસ પર સીધો જ 40% GST લાગે છે. એટલે કે શોરૂમની બહાર નીકળતા પહેલા જ તમે અંદાજે 16 લાખ રૂપિયાનો ટેક્સ ગવર્મેન્ટને આપો છો, અને એના પછી સ્ટેટ પ્રમાણે 5 થી 6 લાખ રૂપિયાનો રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જીસ તો અલગ. આખી ગાડી ખરીદવામાં તમે અંદાજે 22 લાખ રૂપિયા સીધો જ ગવર્મેન્ટને ટેક્સ આપી દો છો. અને હા, ગાડી ચલાવતી વખતે મોંઘા ડીઝલ પરનો ટેક્સ તો અલગ જ. એટલે જ ફોર્ચ્યુનરનું ટોપ મોડલ લેવું એટલે કે ગવર્મેન્ટને 50%ના ભાગીદાર બનાવવા બરાબર જ છે. જો તમારી કારની કિંમતમાં GST, સેસ, સ્ટેટ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જીસ કેટલું લાગે છે તેનો બ્રેકઅપ જોઈતો હોય તો મને ફોલો કરો અને કમેન્ટ કરો કાર. હું તમને તમામ ડિટેલ્સ DM કરી આપીશ.